મારા પપ્પા ગાયબ છે, મેડમ મારા પપ્પા ગાયબ છે, મેડમ મારા પપ્પા ગાયબ છે, મેડમ મારા પપ્પા ગાયબ છે। આ જે વ્યક્તિ છે તેઓ દાવો કરી રહ્યો છે કે તેના પિતા સહિત બે અન્ય લોકોનું પોલીસ દ્વારા અપહરણ કરવામાં આવ્યું મારા પપ્પા છે, મારા પપ્પાને અંદરથી ઉઠાવીને લઈ ગયા। અને આ અપહરણ શા માટે થયું? કારણ કે છોટાઉદેપુરમાં તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ છે એની ચૂંટણી થવાની હતી અને ચૂંટણી એટલા માટે થવાની હતી કારણ કે ત્યાં ભાજપને 13 સીટ મળી છે અને આમ આદમી પાર્ટીને પણ 13 સીટ મળી છે, એટલે આ જે તાલુકા પંચાયત છે તે ટાઈ થઈ છે। હવે આ વ્યક્તિ શા માટે આવો દાવો કરી રહ્યો છે અને ત્યાં શું સિનારીઓ સર્જાણો હતો તેની ચર્ચા કરીશું। નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, તેના પરિણામો પણ આપણી સામે છે અને ભાજપને તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં મોટાભાગની સીટો તેમના ફાળે ગઈ છે। આ સાથે આમ આદમી પાર્ટીને પણ ફાયદો થયો છે અને કોંગ્રેસને પણ ક્યાંક ને ક્યાંક ફાયદો જોવા મળ્યો છે। પરંતુ અત્યારે જે વાત કરવાના છે છોટાઉદેપુર તાલુકા પંચાયતની વાત કરવાના છીએ। આ જે તાલુકા પંચાયત છે ત્યાં ભાજપને 13 સીટો મળી હતી અને આમ આદમી પાર્ટીને પણ 13 સીટો મળી હતી, એટલે કે તાલુકા પંચાયત છે એ ટાઈ થઈ હતી। પરંતુ આજે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થવાની હતી અને આ દરમિયાન બંને પાર્ટીના 13 સભ્યો છે એ ત્યાં પહોંચ્યા હતા અને ચૂંટણી યોજાવાની હતી એ પહેલાં જ આમ આદમી પાર્ટીના 3 સભ્યોને પોલીસ દ્વારા અપહરણ કરવામાં આવ્યું, આવો દાવો કરવામાં આવી રહ્યો છે। આ બાબતે જે વ્યક્તિનું અપહરણ થયું તેના એક પુત્ર છે, તેનો વિડીયો પણ સામે આવ્યો છે। તે વિડીયોમાં શું બોલી રહ્યા છે તે સાંભળીશું। મારા પપ્પાને અંદરથી ઉઠાવીને લઈ ગયા। મારું નામ રાઠવા જયકુમાર રમેશભાઈ છે। મારા પપ્પા વિલપુર તાલુકા પંચાયતમાંથી ઉમેદવારી નોંધાવી હતી, એમાં આમ આદમી પાર્ટીમાંથી જીત થઈ હતી, તો હમણાં ઉપપ્રમુખમાં આમ આદમી પાર્ટી પરથી ઉમેદવારી કરી હતી। તો મારા પપ્પા જેવા અંદર ગેટની અંદર એન્ટ્રી કરી તો પહેલો ગેટમાં આઈ કાર્ડ ચેક કરીને એન્ટ્રી આપી, બીજા ગેટમાં આપી, ત્રીજા ગેટમાં અંદર બીજેપીના માણસો રાખેલા હતા, એ માણસો ઉઠાવીને લઈ ગયા। પોલીસને હું કલાક ઉપર થઈ ગયો છે મારો, હું કહું છું કે મારા પપ્પાને અહીંયા સુધી લાવી આપો, પણ પોલીસ કાંઈ જવાબ આપતી નથી। અને હું અંદર જવાની કોશિશ કરું છું તો પોલીસના મોઢા ખુલે છે, ત્યાં સુધી સીવી દીધેલા છે। અને મારા પપ્પા ગયા ને એના પહેલા બીજેપીના માણસો ગયા, એમની ગાડીઓ બધી અંદર છેક ત્રીજા ગેટ સુધી ગઈ, અંદર ગુંડા છોડીને આવી। અને જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો અંદર ગયા તો પહેલા ગેટથી જ એમને પગપાળા અંદર મોકલવામાં આવ્યા, બીજા ગેટે પછી ગયા, ત્રીજા ગેટે અંદર એન્ટ્રી કરતા કરતા એમને ઉઠાવી લેવામાં આવ્યા છે। આ અમારા પ્રમુખ તરીકે ઉમેદવારી કરાઈ છે શર્માબેન અરવિંદભાઈ, એમને જાતે જોયું છે કે ઉઠાવીને લઈ ગયા હતા, મોઢા પર હાથ રાખીને લઈ ગયા છે। મારા પપ્પા છે ને પોલીસ અને બીજેપીના માણસોએ ગાયબ કર્યા છે, ગમે થાય મેન ગેટ પરથી ત્રીજા ગેટ પર, અંદરનો ગેટ ત્રીજો ગેટ છે મેન ગેટ, ત્યાંથી ટાંકીની પાછળ હંતાઈ રહેલા, ત્યાંથી ઉઠાવીને લઈ ગયા છે। ત્યાં પોલીસ પણ હતી પણ પોલીસ કશું કરી નહીં। મારા પપ્પાને કઈ થશે તો પોલીસની જવાબદારી રહેશે ને બીજેપીની જવાબદારી રહેશે। અને મારા પપ્પાને કઈ બી થયું તો હું અહીંયાથી હટવાનો નથી, મારી પૂરી ફેમિલી અહીંયા બોલાવું છું, હમણાં હું અહીંયા બેસું, ધરણા પર બેસું છું, ગમે એ થાય જવાબદારી પોલીસની રહેશે, પછી બીજેપીની રહેશે। મારી મમ્મી પપ્પા ગાયબ થયા છે, મારી બેન છે, પછી મારી પત્ની છે। આ યુવક એવો દાવો કરી રહ્યો છે કે મારા પિતાને મોઢામાં મૂંગો બાંધીને એનું અપહરણ કરવામાં આવ્યું છે ને તેમાં પોલીસે ભાગ ભજવ્યો છે। હવે આ સાથે બીજા અન્ય જે આમ આદમી પાર્ટીના સભ્ય છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે, તેમણે શું કહ્યું તે સાંભળીએ। હું રાઠવા શર્માબેન અરવિંદપા, આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ દાવેદારી ધરાયેલી છું। તો અંદર અમે ગયા તો અહીંયા બધે આઈ કાર્ડ ચેક કર્યા, પહેલા ગેટે બી ચેક કર્યા, પછી બીજા ગેટે બી ચેક કર્યા, બધી જગ્યાએ અમારા આઈ કાર્ડ ચેક કર્યા। પછી અમે વિનુભાઈને કીધું તમે થોડે લગી આવો, પણ વિનુભાઈને અંદર નહીં આવવા દીધા, ત્યાંથી સાઈડ કાઢી દીધા। પછી અમે બધા આગળ પાછળ ગયા, પછી બધા શાંતિથી જતા હતા। પછી મેન ગેટ છે ને જે અમારે ચૂંટણી કરવાનો જે મેન ગેટ, આ બે ગેટ તો બાજુમાં મૂકે, પણ જે ચૂંટણી કરવાનો મેન ગેટ છે ત્યાં એ આ બાજુ ટાંકી છે, ટાંકી પાછી આખા 16-17 ની ટોળી હંતાઈ રહેલી, અને આ બાજુ ઝાડવા છે, ઝાડવાની બાજુથી 15-16-17 ની ટોળવી હંતાઈ રહેલી, માસ્ક પહેરીને ભોકા બાંધીને બે જણે આગા પાછા થતા હતા। પછી મેં કહું આ કોણ
લોકોને આમને કેમ અંદર આવવા દીધા, આપણને બધાને ચેક કરાઈને લાયા, આ લોકોને કેમ અંદર છે એમ. ત્યાં જ પોલીસ હતા, ત્યાં ઉભા હતા, એ પોલીસનો મેં વિડીયો ઉતારેલો છું અને એ ટાંકીની બાજુમાં પાછળ એમ ઉભા હતા. તો મેં કીધું કે પોલીસ અમારા 3 સભ્યોના જેવા આયા, આ બાજુથી 10-15 ની ટોળી આવી, આ બાજુથી આયા, એટલે અમે ત્યાં ઉભા હતા, કોણ લા કોણ એમ, પણ કશું કીધું નહીં. અમારા 3 ઉમેદવાર છે, દેવલાભાઈ, રમેશભાઈ, બાવલાભાઈ, એ 3 ઉમેદવારોને પકડ્યા ને જેવા આયા ને તેવા નાક પર માર્યું, કાન પર માર્યું, એટલે એ નીચે પડી ગયા. અમારી એક બેન છે ને, એ જે આયા ને ટોળકું વાળા, એ પણ મોં બાંધીને હતા એટલે અમને ઓળખાયું નહીં. પછી અમને મોબાઈલ બી અંદર નહીં લઈ જવા દેતા, પણ મારા પર્સમાં મોબાઈલ રહી ગયેલો એટલે મારી જોડે હતો, પણ અમે પકડવા કરીને જતા તો ને તો આ બેન ને વગાડ્યું, એ બરોબર વાગ્યું એટલે એ ભાગ્યા, મેં ભાગ્યા. પછી વિનુભાઈ ને અમે પોલીસ ને કીધું, ત્યાં જ ઉભા હતા પોલીસ, અરે પેલા અમારા 3 ને લઈ જાય, અમારા 3 ને લઈ જાય, પોલીસ અમને 3 ને લઈ જાય. તમારા ચહેરા બાજુ આમ જ પોલીસ જોઈ રહ્યા, તો બી મેં કહ્યું આ કેમ નહીં આવું બોલતા, એમ શું થયું, અમને તો વિચારવા જેવું હતું. પછી તો બી એ પોલીસ કશું નહીં બોલી. પછી અમે વિનુભાઈ ને દોડીને બૂમ પાડવા ગયા, તો વિનુભાઈ ને અંદર એન્ટર નહીં થવા દીધા, અને એ લોકો બધા ટોળકો હતા. આ બાજુ બહુ બધી પોલીસ હતી, આ બાજુ એનો વિડીયો મેં ઉતારી, જે પોલીસ જે જગ્યા પર હતી એનો વિડીયો મારા મોબાઈલ ની અંદર છે. મેં રિટર્ન ઉતારીને મેં કીધું ને કે અમે જે જગ્યા પર અમને સોંપેલું હોય એ જગ્યા પર અમે ઉભા રહ્યા ને એવું કીધું, પણ જે ત્યાં જગ્યા પર પોલીસ હતી ને એ કશું નિરાકરણ નહીં લાગી. આ 3 સભ્યોને અમારા લગી નહીં ઉમેદવારને લાવે ને ત્યાં લગી અમે ચૂંટણી બહિષ્કાર કરીશું, અને આ ચૂંટણીનો અમે ફૂલ સખત પ્રમાણે વિરોધ કર્યા છે, અને આ ચૂંટણી રદ થવા જોઈએ એવી અમારી માંગ છે. અને એમાં ભાજપ સરકાર આગળ થાય છે એવું લાગે. એના 2-3 એ ભાજપ સરકારના 3 જણા અંદર થી આયા છે, તો એમને મેં પૂછ્યું કે તમે અંદર કેમ ગયા એમ, તો એ કે અમે ઉમેદવારને મૂકવા ગયા. તો અમારા વિનુભાઈ ને કેમ નહીં અંદર આવવા દીધા એમ, એ લોકોને કેમ અંદર જવા દીધા, એ વિષયના તપાસના વિષયનો પ્રશ્ન છે. 3 સભ્યોને ઉઠાયેલા છે, દેવલા કાકા અને રમેશ કાકા અને બાવલા કાકા. તે લેડીઝ ને કેમ નહીં પકડી, એનો બી એક લેડીઝ ને બરોબર આ પગમાં જોઈ લો, મીડિયા વાળા જોઈ લો, આ પગમાં બરોબર વાગ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી લઈને ચૂંટણી સુધી આમ આદમી પાર્ટીના મોટા ગજાના નેતાઓ એટલે કે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના જે નેતાઓ છે એવો આરોપ લગાવતા હતા કે અમારા જે કાર્યકર્તાઓ છે, અમારા ઉમેદવારો છે, તેને પોલીસ દ્વારા પ્રતાડિત કરવામાં આવે છે, તેમના ઉપર ખોટા કેસ કરવામાં આવે છે અને તેને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ જ્યારે ચૂંટણી યોજાઈ અને ચૂંટણીનું જે પરિણામ આવ્યું ત્યારે એવું સામે આવ્યું કે આમ આદમી પાર્ટી છેલ્લી ટર્મ કરતાં આ ટર્મમાં ખૂબ મોટા પ્રમાણમાં વોટિંગ લઈ ગયા છે, એમને મતદાન થયું છે અને તેના ફાળે પણ ઘણી બધી સીટો આવી છે. એટલે આ સીટોને લઈને એક તાલુકા પંચાયત છોટાઉદેપુરમાં તેના ફાળે આવતી રહી ગઈ છે, અને તે જ જે તાલુકા પંચાયત છે એને સર કરવા માટે આજે આ ચૂંટણી યોજાવાની હતી. હવે આમ આદમી પાર્ટીના જે નેતાઓ પહેલાથી જ એવું કહે છે કે ભાઈ ભાજપ દ્વારા પોલીસનો ઉપયોગ કરીને અમારા નેતાઓને ધમકાવવામાં આવી રહ્યા છે, અમે ચૂંટણી ન લડીએ તેવી પણ કોશિશ કરવામાં આવી છે. તો આપણી સામે કોંગ્રેસના પણ ઘણા બધા ઉદાહરણો સામે છે કે એવા વિડીયોઝ પણ સામે આવ્યા કે પોલીસ દ્વારા ધમકાવવામાં આવી રહ્યા હોય, અથવા તો ભાજપના નેતાઓ છે એના દ્વારા ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા હોય અને ફોર્મ પાછું ખેંચવાની પણ વાતો સામે આવે છે. આ દરમિયાન 700થી વધુ બેઠકો પર ભાજપ બિનહરીફ થયું, અને બિનહરીફ બાદ પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એવો દાવો કરી રહ્યા હતા કે કોઈને કોઈ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને ભાજપ આ ષડયંત્ર રચી રહ્યું છે. હવે આ જે ઘટના બની છે તે વિશે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.